हेलो फ्रेंड्स, ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં આપણે નવું ચેપ્ટર જોતા હતા વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણ વિશેની ચર્ચા કરતા હતા. બરાબર. વનસ્પતિ અને પ્રાણીઓનું સંરક્ષણમાં આપણે જોયું હતું વનસ્પતિઓ વનનાબૂદી વિશેના કારણો તેમજ પરિણામો વિશેની ચર્ચા કરી હતી, જેમાં આપણે જોયું હતું કે વનનાબૂદી શા માટે કરવામાં આવે છે. તો જોયું હતું કે ખેતીવાડી માટેની જમીન માટે વનનાબૂદી કરતા હતા, તેમજ ઘરો માટે, કારખાના માટે વનો નાશ કરવામાં આવે છે. બરાબર. આ એવા બધા કારણો આપણે જોયા હતા. ત્યારબાદ આપણે ચર્ચા કરી હતી વનનાબૂદીથી થતા પરિણામો વિશેની ચર્ચા કરી હતી. હવે તેને લગતું આગળ આપણે જોઈએ વનનાબૂદીની અસરો. વનનાબૂદીની અસરોમાં સૌપ્રથમ આપણે જોઈએ નંબર 1 વન્ય પ્રાણીઓ. કે વન્ય પ્રાણીઓ પર વનનાબૂદીની અસરો કેવી હોય છે કે જો જંગલ કાપી નાખવામાં આવે તો વન્ય પ્રાણીઓ પર કેવી અસર થાય છે. તો જો જંગલ કાપી નાખવામાં આવે તો શું થાય? જંગલ કાપી નાખવામાં આવે તો જંગલમાં રહેતા પ્રાણીઓનું કુદરતી નિવાસ નષ્ટ થઈ જાય છે અને જે જંગલમાં રહેતા વન્ય પ્રાણીઓ જે હોય છે જે બીજી તરફ સ્થળાંતર કરે છે. તો જોઈએ વનનાબૂદીના કારણે વન્ય પ્રાણીઓના કુદરતી નિવાસ સ્થળ નષ્ટ થાય છે. વન્ય પ્રાણી જાતિની સંખ્યામાં ઘટાડો થાય છે, તેમજ ઘણા વન્ય પ્રાણીઓ નાશપ્રાય જાતિ બને છે અને ઘણી જાતિઓ લુપ્ત થઈ જાય છે. એટલે કે ઘણા વન્ય પ્રાણીઓ નાશપ્રાય જાતિ બને છે. એનો અર્થ એ થાય છે કે નિર્ધારિત સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતી જાતિને શું કહેવામાં આવે છે? નાશપ્રાય જાતિ કહેવામાં આવે છે. અને લુપ્ત કે ઘણી જાતિઓ લુપ્ત થઈ જાય છે. એટલે કે પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી જાતિને શું કહેવામાં આવે છે? લુપ્ત થઈ જાય છે એમ કહેવામાં આવે છે. નાશપ્રાય જાતિમાં આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો સિંહ, વાઘ. બરાબર. જ્યારે લુપ્ત થઈ ગયેલા જાતિઓમાં આપણે લઈ શકીએ ડાયનોસોર. બરાબર. ચાલો આગળ જોઈએ પર્યાવરણ. તો પર્યાવરણ એ વનનાબૂદીની અસરો કઈ રીતે? તો વનનાબૂદીથી પર્યાવરણીય સંતુલન ખોરવાઈ જાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. હવે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જવાથી તાપમાનમાં વધારો થાય, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ થાય છે. ચાલો, વનનાબૂદીથી વૃક્ષોની સંખ્યા ઘટી જવાની. વૃક્ષોની સંખ્યા ઘટી જતાં વરસાદમાં પણ ઘટાડો થાય છે, તેમજ ભૂમિનું ધોવાણ વધે છે અને ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. બરાબર. આગળ જોઈએ ગામડાઓમાં. જો વનનાબૂદીથી ગામડાઓમાં કેવી અસર થાય છે? તો ગામડાઓ જંગલની સાથે નજીકથી સંકળાયેલા હોય છે. બરાબર. જ્યારે વનનાબૂદીથી વન્ય પ્રાણીઓ નજીકના ગામડામાં આવી જતા પાલતુ પ્રાણીઓ અને મનુષ્ય માટે ભય સર્જાય છે. એટલે કે જો જંગલો કાપી નાખવામાં આવે તો ગામડાઓ જંગલની સાથે નજીકથી સંકળાયેલા હોય છે, જેના કારણે વનમાં રહેતા વન્ય પ્રાણીઓ ગામમાં આવી જાય છે. તેનાથી પાલતુ પ્રાણીઓ અને મનુષ્ય માટે ભય સર્જાય છે. ચાલો આગળ જોઈએ ગ્રામ્ય વિસ્તારની વ્યક્તિઓને બળતણ, ફળ, લાકડા મળતા નથી. કે જો જંગલ કાપી નાખવામાં આવે તો જે ગ્રામવાસીઓ હોય છે તે જંગલોમાંથી બળતણ, ફળ, લાકડા મેળવતા હોય છે, તે વનનાબૂદીના કારણે મળતા નથી. ત્યારબાદ શહેર. કે શહેર એ વનનાબૂદીની શહેર પર સીધી અસર થતી નથી, પરંતુ પર્યાવરણના ફેરફારથી વધુ ગરમ ઉનાળો, વરસાદની અનિયમિતતા, દુષ્કાળ કે પૂરની સ્થિતિ શહેરને પણ અસર કરે છે. બરાબર. નંબર 5 પૃથ્વી. તો પૃથ્વી પર વનનાબૂદીથી પૃથ્વીની ફળદ્રુપ
ભૂમિમાં રણમાં ફેરવાય છે અને પૃથ્વીના તાપમાનમાં પણ વધારો થાય છે. તેમજ આબોહવામાં બદલાવ, ભૂગર્ભીય જળના સ્તર ઊંડા ઉતરતા જાય છે. બરાબર. હવે આગળ જોઈએ, આવનારી પેઢી પર કેવી અસર થાય છે? તો વન નાબૂદીથી આવનારી પેઢીને શુદ્ધ હવા અને પાણી મળી શકશે નહીં, તેમજ સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ પણ મળશે નહીં. આવી બધી વન નાબૂદીના કારણે અસરો થઈ શકે છે. તેથી જ આપણે વનમાં રહેતા પ્રાણીઓનું સંરક્ષણ કરવું જરૂરી છે. તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય તે વિશે આપણે આગળ જોઈએ. તો આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત હોય છે, જેમાં સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમો, પદ્ધતિઓ અને યોજના બનાવે છે. વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જીવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમજ સુરક્ષિત ક્ષેત્ર છે. ચાલો, તો આપણે જોયું કે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો કે જેના દ્વારા વનસ્પતિઓ અને પ્રાણીઓનું સુરક્ષિત અને સંરક્ષિત બંને મળી રહે છે. તો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? તો વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનનો ઉપયોગ કરી શકે. ચાલો, આપણે જાણીએ છીએ કે વન્ય પ્રાણીઓનો પ્રથમ તો શિકાર પણ થતો હોય છે. તેથી જો રાષ્ટ્રીય ઉદ્યાન હોય તો વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ કરી શકે તેમજ પ્રાકૃતિક સંસાધનનો ઉપયોગ પણ કરી શકે. બરાબર. ચાલો આગળ જોઈએ અભયારણ્ય. તો અભયારણ્ય એ એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈપણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય છે કે ત્યાંના પ્રાણીઓનો શિકાર પણ ન કરી શકાય. બરાબર. ચાલો આગળ જોઈએ આપણે જીવાવરણ આરક્ષિત વિસ્તાર. તો જીવાવરણ આરક્ષિત વિસ્તાર કોને કહેવામાં આવે? તો વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન પર્યાપ્ત હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર કે જેની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન પણ આવી જાય છે અને અભયારણ્ય પણ અંદર આવી જાય છે કે વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન પર્યાપ્ત હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર હોય છે. ચાલો આગળ જોઈએ આપણે કે જે જીવાવરણ આરક્ષિત વિસ્તાર છે એ વિસ્તારની જે વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં જીવાવરણ એ આરક્ષિત વિસ્તાર સહાયક છે. ચાલો, વિસ્તારની જે વિવિધતા એટલે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો અને સંસ્કૃતિને જાળવી રાખવા જીવાવરણ આરક્ષિત વિસ્તાર સહાયક છે. જેમાં આપણે જોઈએ તો પંચમઢી એ જીવાવરણ આરક્ષિત વિસ્તારનું એક ઉદાહરણ છે. જો પંચમઢીમાં આવેલું છે સાતપુડા, જે રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. તેમજ 2 વન્ય પ્રાણી અભયારણ્ય પણ છે, બોરી અને પંચમઢી. તેમજ પંચમઢીમાં જોવા મળતા વનસ્પતિ સૃષ્ટિ તો તેમાં આવશે શાલ, સાગ, આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે વનસ્પતિ સૃષ્ટિ જોવા મળે છે. તેમજ પંચમઢીમાં પ્રાણી સૃષ્ટિમાં જોવા મળશે ચિંકારા, નીલગાય, બાર્કિંગ ડિયર એટલે કે ભસતું હરણ, દીપડો, જંગલી કૂતરો, વરુ વગેરે પ્રાણી સૃષ્ટિ જોવા મળે છે. તેમજ
પંચમઢીમાં સ્થાનિક જાતિઓ તરીકે સાલ અને જંગલી આંબા છે અને જંગલી બળદ અને ઉડતી ખિસકોલી. ચાલો, જો આપણે જોયું 3 ટોપિક પર વાત કરી આપણે રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય અને જીવાવરણ આરક્ષિત વિસ્તાર. તો હવે આપણે કોષ્ટક જોઈએ કે સંરક્ષિત વિસ્તાર, રાષ્ટ્રીય ઉદ્યાનો કયા આવેલા છે, વન્ય પ્રાણી અભયારણ્ય અને જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં આપણા શહેરમાં કેટલા આવેલા છે તેની યાદી બનાવીએ. તો મારા જિલ્લામાં એટલે કે નવસારી જિલ્લામાં રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા, વન્ય પ્રાણી અભયારણ્ય અને જીવાવરણ આરક્ષિત વિસ્તારની સંખ્યા 0 છે. ચાલો, હવે આપણા રાજ્યની વાત કરીએ. તો મારા રાજ્યમાં એટલે કે ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા છે 4, વન્ય પ્રાણી અભયારણ્યની સંખ્યા 21 અને જીવાવરણ આરક્ષિત વિસ્તારની સંખ્યા 0 છે. ચાલો, સંરક્ષિત વિસ્તારમાં જો મારો દેશ એટલે કે ભારત દેશમાં રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા આવેલા છે તો તેની સંખ્યા છે 90. વન્ય પ્રાણી અભયારણ્ય તો આવેલા છે 448. તેમજ જીવાવરણ આરક્ષિત વિસ્તારો કેટલા આવેલા છે 14, જેમાંથી આજે આપણે એક જીવાવરણ આરક્ષિત વિસ્તારની ચર્ચા કરી જે હતી પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર. બરાબર. ચાલો આગળ હવે આપણે જોઈએ વન્ય પ્રાણી અભયારણ્ય અને જીવાવરણ આરક્ષિત વિસ્તાર વચ્ચેનો તફાવત. તો વન્ય પ્રાણી અભયારણ્ય કોને કહેવામાં આવે છે? તો વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે. તેમજ જ્યારે જીવાવરણ આરક્ષિત વિસ્તાર કોને કહેવામાં આવે? તો જે તે ક્ષેત્રની જે વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તારને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે, કે જેમાં અન્ય ઘણા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનનો સમાવેશ થયેલો હોય છે. જ્યારે વન્ય પ્રાણી અભયારણ્યમાં તેમાં પ્રાણીને પકડવા કે તેમના શિકાર કરવા પર પ્રતિબંધ હોય છે. આપણે જોયું વન્ય પ્રાણી અભયારણ્ય અને જીવાવરણ આરક્ષિત વિસ્તાર વચ્ચેનો તફાવત. તો આજે આપણે જોયું વન નાબૂદીના કારણોમાં ઘણા કારણો વિશેની અસરો વિશેની ચર્ચા કરી. તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો કોને કહેવામાં આવે છે, અભયારણ્ય કોને કહેવામાં આવે છે, જીવાવરણ આરક્ષિત વિસ્તાર કોને કહેવામાં આવે છે તેના વિશેની ચર્ચા કરી. તેમજ વન્ય પ્રાણી અભયારણ્ય અને જીવાવરણ આરક્ષિત વિસ્તારો વચ્ચેનો તફાવત પણ જોયો. જેમાં જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં આપણે એક રાષ્ટ્રીય ઉદ્યાનની પંચમઢીની આપણે જીવાવરણ આરક્ષિત વિસ્તારનું ઉદાહરણ પંચમઢીની આપણે ચર્ચા કરી. તો આ પ્રશ્નોના પાઠના પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે, જે તમને એક PDF દ્વારા મળશે. તેમજ તમારે આ ફેર નોટમાં લખવાનું રહેશે. થેન્ક યુ.